હેલો વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુતસ્થિતિમાન અને કેપેસિટન્સમાં આપણે આજે અભ્યાસ કરવાના છીએ વિદ્યુતભારોના રેખીય વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન, વિદ્યુતભારોના પૃષ્ઠ વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન, વિદ્યુતભારના કદ વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન. ત્યારબાદ આપણે ગોળીય કવચના અંદરના અને બહારના બિંદુએ વિદ્યુતસ્થિતિમાન શીખીશું. ઉપરાંત મિત્રો, આ લેક્ચરમાં ખાસ તો આપણે સમસ્થિતિમાન પૃષ્ઠ વિશે ભણવાના છીએ. ઓકે, તો કેટલાક મિત્રોને વિદ્યુતભારોના સતત વિતરણ વિશે ખ્યાલ ના હોય તો આપણી આ ચેનલ ઉપર ચેપ્ટર નંબર 1માં વિદ્યુતભારોના સતત વિતરણની માહિતી આપી છે, તો ખાસ તમે વિડીયો જોઈ લેજો. શરૂ કરીએ છીએ. વિદ્યુતભારના રેખીય વિતરણના લીધે કોઈ બિંદુ પાસે વિદ્યુતસ્થિતિમાન કઈ રીતે મળી શકે. મિત્રો, તમે કોઈ પણ એક રીત શીખશો તો બાકીની 2 રીત તમને આપોઆપ આવડશે. તેમાં માત્ર ને માત્ર થોડાક ફેરફાર કરવાના હોય છે. તો જોઈએ, ચલો સૌપ્રથમ જોઈએ કે વિદ્યુતભારોના રેખીય વિતરણને લીધે વિદ્યુતસ્થિતિમાન સમજાવો. મિત્રો, અહીં આપણે સિમ્પલી એક રચના વિચારીએ. કોઈ વાહક તાર હશે, વાયર હશે કે દોરી હશે, એના ઉપર વીજભારનું સતત વિતરણ થયેલું છે, બરાબર ને? હવે આ બધા વીજભાર ભેગા થઈને પી બિંદુએ કંઈક વિદ્યુત સ્થિતિમાન ઉત્પન્ન કરે છે. આપણે આ પી બિંદુએ સ્થિતિમાન શોધવું છે, તો શું કરીએ છીએ? આપ સૌને ખ્યાલ છે કે આ સમગ્ર રેખીય વિતરણમાંથી નાનો એવો ખંડ ધારીએ છીએ, જેની લંબાઈ છે dl, અને આ નાના એવા રેખીય ખંડમાં વીજભાર ધારીએ છીએ dq. ઓકે, તો એના માટે આપણે પહેલાં લેમડા વ્યાખ્યાયિત કરીએ, dq/dl. તમે કહેશો સર લેમડા શું છે? તો લેમડા છે એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર, એટલે કે વિદ્યુતભારની રેખીય ઘનતા. ઓકે, હવે આ જે નાનો એવો ખંડ ધાર્યો છે તેનો સ્થાન સદિશ કહી દઈએ છીએ આપણે r'. ઓકે, અને જે બિંદુએ સ્થિતિમાન મેળવવું છે તેનો સ્થાન સદિશ કહીશું આપણે r. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જો શું કરીશું આપણે dq વીજભારના લીધે, dq ને લીધે P પાસે વિદ્યુત સ્થિતિમાન લખવું છે, તો શું લખાય? જો નાનો વીજભાર છે dq, તો નાનું સ્થિતિમાન લખવાનું dv, બરાબર. પછી k લખવાનું, dq લખવાનું. નીચે આ રેખીય ખંડનો સદિશ r' અને P બિંદુનો સદિશ r, આ બંનેને જોડતો સદિશ એટલે એમનો સ્થાનાંતર સદિશ થાય, જે થશે r - r'. ઓકે, તો મિત્રો સિમ્પલ છે આટલું. હવે જો તમે સમીકરણ 1માં રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરી હતી ને, એમાંથી તમે dq ને કરતા બનાવો તો શું થશે? કે લેમડા dl. ઓકે, નાનો ખંડ આપણે ધારીએ છીએ તેને આપણે લંબાઈ dl વડે દર્શાવીશું. ક્લિયર? નીચે શું આવશે? તો r - r'. મિત્રો, હવે રેખીય વિતરણ ને લીધે મારે કુલ વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો તમે કહી શકો છો કે આ જે નાનું સ્થિતિમાન મળ્યું છે એનું આપણે સંકલન કરવું પડે. ઓકે, તો અહીં આપણે સંકલન dv લખીશું. પણ આ સંકલનની લિમિટ કઈ હશે? તો આ જે રેખાની લંબાઈ છે, રેખીય વિતરણમાં આપેલી રેખાની લંબાઈ હોય એટલી લંબાઈની લિમિટ બનશે, તો લખીશું આપણે l. l મતલબ કે રેખીય સંકલન. ઓકે, હવે આ કિંમતને અહીંયા મૂકીએ તો શું થશે? તો થશે સંકલન l, અથવા મિત્રો તમે અહીંયા રેખા પણ લખી શકો, બરાબર. અહીંયા લખીશું આપણે કે લેમડા dl, નીચે લખીશું r - r'. ઓકે મિત્રો, આમ પણ લખી શકાય, સંકલન રેખા. ઓકે, કે લેમડા dl ની કૌંસમાં અહીંયા r' લખીશું. મિત્રો, r' શું દર્શાવે છે? r' દર્શાવે છે કે dl જેટલા રેખીય ખંડનો સ્થાન સદિશ. ઓકે, નીચે r - r'. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ આપણે નોંધવું જોઈએ કે લેમડા શું છે? તો લેમડા એ વિદ્યુતભારની રેખીય ઘનતા છે. ઓકે, r શું છે? સદિશ r એ બિંદુ P નો સ્થાન સદિશ છે. r', તો r' એ રેખીય વિદ્યુતભાર ખંડનો સ્થાન સદિશ છે. ઓકે,
તો આ પ્રમાણે સહેલાઈથી આપણે વિદ્યુત ભારના રેખીય વિતરણના લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ. ચલો મિત્રો હવે આગળ વધીએ. વિદ્યુત ભારના પૃષ્ઠ વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાન મેળવવું. તો આના જેવા જ સ્ટેપ આપણે ફોલો કરીશું. હવે તમને પણ આઈડિયા આવી ગયો હશે કે સૌપ્રથમ આપણે શું કરીએ છીએ, એક આકૃતિ વિચારીએ જેમાં ત્રિપરિમાણ હોય છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. અહીંયા પણ એ જ આવે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. આપ સમજી શકો છો. હવે જો એક નાનું એવું પૃષ્ઠ ધારી લો, બરાબર. આ પૃષ્ઠમાં વીજભાર સતત વિતરિત થયેલો છે. હવે મારે શું કરવું છે, આ બધા વીજભારના લીધે આ બિંદુ પાસે સ્થિતિમાન શોધવું છે. ઓકે, તો પહેલા શું કરવાનું હોય વિચારો. તો આપણે એક નાનો એવો ખંડ ધારીએ છીએ. આ નાના ખંડને શું કહીશું આપણે, ડીએસ કહીએ, એટલે કે નાનો એવો પૃષ્ઠખંડ. અને નાના ખંડમાં નાનો વીજભાર એટલે ડીક્યુ, બરાબર. હવે આ પૃષ્ઠખંડનો સ્થાન સદિશ ધારો કે આર ડેશ છે અને બિંદુ પી નો સ્થાન સદિશ ધારી લો કે આર છે. ઓકે, તો પહેલું કામ શું કરીશું, જો પૃષ્ઠ વિતરણ આપેલું હોય તો આપણે પહેલા પૃષ્ઠ ઘનતા સિગ્મા વ્યાખ્યાયિત કરીએ છીએ નાના એવા ખંડ માટે, જે થશે ડીક્યુ બાય ડીએસ. ઓકે, આ થઈ ગયું સમીકરણ નંબર 1. મિત્રો હવે જો ડીક્યુ ને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન મારે લખવું છે, તો આગળના સ્ટેપ પ્રમાણે જ આવશે, કોઈ ફેરફાર નહીં થાય. ડીવી બરાબર કે ડીક્યુ. આ બંને બિંદુ વીજભારિત ખંડ અને પી વચ્ચેનો સ્થાનાંતર સદિશ જે થશે આર માઇનસ આર ડેશ. ચલો ડીક્યુ ની કિંમત ક્યાંથી મૂકવાની છે, સમીકરણ 1 માંથી. તો શું આવશે, કે સિગ્મા ડીએસ, નીચે આવશે આર માઇનસ આર ડેશ. ઓકે મિત્રો, ખ્યાલ આવી ગયો ને. હવે જો આ જે સ્થિતિમાન ડીવી મળે છે ને, એ નાના ખંડના લીધે મળતું સ્થિતિમાન છે. હવે આપણે તો સમગ્ર વિદ્યુતભાર વિતરણ ના લીધે મળતું સ્થિતિમાન શોધવું છે. તો આપણે આ સમગ્ર વિસ્તારમાં રહેલો વિદ્યુતભાર ધ્યાનમાં લેવો પડે. એના માટે શું કરશું, તો લખીશું કે સમગ્ર પૃષ્ઠ વિતરણ ને લીધે કુલ વિદ્યુત સ્થિતિમાન જે લખાય છે વી સંકલન. મિત્રો અહીંયા પૃષ્ઠનું સ્થિતિમાન છે, સમગ્ર પૃષ્ઠને આવરી લેવું છે. અહીંયા આપણે પૃષ્ઠ લખીશું, અહીંયા ડીવી. ચલો સંકલન પૃષ્ઠ. મિત્રો હવે ડીવીની કિંમત આપણે ઉપરના સમીકરણમાંથી મૂકવાની છે, કે સિગ્મા ડીએસ, નીચે આર માઇનસ આર ડેશ. ઓકે મિત્રો, આપણે આમ પણ લખી શકીએ, સંકલન પૃષ્ઠ કે સિગ્મા ડીએસ આર ડેશ. મિત્રો આર ડેશ શું દર્શાવે છે, આપણે ધારેલા નાના પૃષ્ઠખંડનો સ્થાન સદિશ. ઓકે, અહીંયા આવશે આર માઇનસ આર ડેશ. ઓકે મિત્રો, અહીં નોંધવું જોઈએ કે પી આર સદિશ શું દર્શાવે છે, આર ડેશ શું દર્શાવે છે, અને સિગ્મા શું દર્શાવે છે. તો આર દર્શાવે છે, ચલો બોલો આર શું દર્શાવે છે, બિંદુ પી નો સ્થાન સદિશ. આર ડેશ પૃષ્ઠખંડનો સ્થાન સદિશ અને સિગ્મા એ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા દર્શાવે છે. ઓકે છે ને સિમ્પલ. મિત્રો ધ્યાનથી જુઓ શું ફેરફાર થયો. તો આ બંને સ્ટેપ તો સરખા હતા. તમારું સમીકરણ 1 બદલાય છે. જ્યાં તમે લેમડા ડીક્યુ બાય ડીએલ લખ્યું, ત્યાં તમારે સિગ્મા ડીક્યુ બાય ડીએસ લખવાનું છે. તો આગળ શું કરીશું એ તમને ખ્યાલ આવતો હશે. અહીંયા તમે જો મિત્રો, અહીંયા લેમડા ડીએલ આવે છે, તો અહીંયા સિગ્મા ડીએસ આવી ગયું. ઓકે, અહીંયા રેખીય સંકલન હતું, તો અહીંયા પૃષ્ઠ સંકલન આવી ગયું. તો અગાઉ નેક્સ્ટ આપણે જે ફેરફાર કરવાના છીએ એ ફેરફાર તમને ખ્યાલ આવતો જ હશે. ઓકે, તો તમે સાથે બોલી શકો છો, પણ મનમાં ને મનમાં. ઓકે, જુઓ પહેલું કામ શું કરવાનું બોલી જાઓ. પહેલાં તો આપણે યામ પદ્ધતિ ધારીએ છીએ. ઓકે, ઉદ્ગમ બિંદુ ઓ હોવું જોઈએ. ચલો આ એક્સ અક્ષ, આ છે વાય અક્ષ, આ છે ઝેડ અક્ષ. એક પદાર્થ ધારીએ. હવે આ પદાર્થ છે, બરાબર, ગોળા જેવો પદાર્થ છે, જેના પર વીજભારનું સતત વિતરણ થયેલું છે. એમાં નાનો એવો કદખંડ ધારવો છે. શું ધારવો છે મિત્રો, કદખંડ. ધ્યાન આપજો, જ્યારે પણ આપણે કદખંડ ધારતા હોઈએ ને, તો કદને 3 પરિમાણ હોય, બરાબર. તો આપણે એક જો 3 પરિમાણના સૂચક રૂપે આપણે શું લીધું, એક ક્યુબ
એક સમઘન ધાર્યું. હવે આ જે નાનો એવો કદખંડ છે એ નાના એવા કદખંડનું કદ ડીવી ધારી લો, એમાં વીજભાર ધારી લો તમે ડીક્યુ બરાબર, એનો સ્થાન સદિશ થાય આર ડેશ. મિત્રો અહીં બિંદુ પી જેનો સ્થાન સદિશ છે આર. જો માત્ર આકૃતિમાં ફેરફાર થાય છે, એ પ્રમાણે જ સ્ટેપમાં ફેરફાર થાય છે, કંઈ જ નવું નથી. ચલો અહીંયા તમે કોને વ્યાખ્યાયિત કરશો? તો કદ વિતરણ માટે કદ ઘનતાને વ્યાખ્યાયિત કરવાની હોય છે. બોલો કદ ઘનતા શું થાય? તો એકમ કદ દીઠ વિદ્યુત ભારને કદ ઘનતા કહે છે. તો અહીં લખીશું આપણે ડીક્યુ બાય ડીવી. આ થઈ ગયું સમીકરણ 1. ચલો ફરીવાર સૂત્ર બનાવવું છે, સર આવડે જ છે, પહેલા 2 સ્ટેપ તો તમને બધાને ક્લિયર છે. ચલો લખીએ છીએ ડીક્યુ વીજભારને લીધે બિંદુ પી પાસે વિદ્યુત સ્થિતિમાન શું લખાય? ડીવી કે ડીક્યુ છેદમાં આર માઇનસ આર ડેશ. ઓકે મિત્રો ડીક્યુ લખવા છે. ડીક્યુ શું થશે? તો સમીકરણ 1 ઉપરથી જોઈ લો તમે કે રો ડીવી છેદમાં આર માઇનસ આર ડેશ. ઓકે તો આ ફેરફાર થયો. હવે જો આપણે વિદ્યુત ભારના સમગ્ર કદ વિતરણને લીધે વિદ્યુત સ્થિતિમાન લખવું છે. તો જાણીએ છીએ કે જે નાના એવા કદ વિતરણના લીધે નાનું સ્થિતિમાન મળે છે એનું સંકલન કરવું પડે. તો સંકલન કરી દઈએ. સંકલન વી, અહીંયા ડીવી આવશે, અહીંયા લિમિટ કઈ આવશે મિત્રો? અહીં કદ આવશે. સમગ્ર કદમાં વિતરિત થયેલા બધા વીજભારના લીધે પી બિંદુએ સ્થિતિમાન મેળવવું છે બરાબર. ચલો કિંમતો મૂકતા રહીશું. કદ ડીવીની કિંમત ઉપરના સમીકરણમાંથી કે રો ડીવી છેદમાં આર માઇનસ આર ડેશ. ઓકે હજી કંઈક લખવું છે? હા લખી શકાય ને, આવું લખો કે રો ડીવી. સર આર ડેશ શું દર્શાવે છે? તો હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે. આર ડેશ અહીંયા કૌંસમાં એટલા માટે લખ્યું છે કે જે નાના એવા કદખંડનો સ્થાન સદિશ દર્શાવે છે. ઓકે અને આ સમગ્ર કદખંડ માટે જ્યારે લખતા હોઈએ ત્યારે જુદા જુદા ખંડનો સ્થાન સદિશ બદલાતો રહેતો હોય છે. મતલબ કે મિત્રો આ જે ડીવી છે ને એ ડીવી દરેક ખંડ માટે સ્થાન સદિશ બદલે છે. ઓકે બસ એટલા માટે જ લખ્યું અહીં આર માઇનસ આર ડેશ. તો મિત્રો આ પ્રમાણે સહેલાઈથી તમે જોઈ શકો છો કે વિદ્યુત ભારના કદ વિતરણ, પૃષ્ઠ વિતરણ અને રેખીય વિતરણના લીધે આપણે વિદ્યુત સ્થિતિમાન મેળવી શકીએ છીએ. તમામ થિયરી આપણે એક જ પેટર્નમાં લખી છે કે જેથી તમે એક જ થિયરી વાંચો તો પણ તમને બીજી બંને થિયરી યાદ રહી જાય. ઓકે મિત્રો જોઈ લો, એકવાર સ્ક્રીનશોટ લઈ લો કાં તો નોટ પેનમાં લખી લો. ઓકે સારું ચલો લખાઈ ગયું. ઓકે ચલો રફ કરીએ. મિત્રો નેક્સ્ટ ટોપિક આપણે ભણવા જઈ રહ્યા છીએ ગોળીય કવચના લીધે, વિદ્યુત ભારિત ગોળીય કવચના લીધે વિદ્યુત સ્થિતિમાન. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. એમસીક્યુની દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો ટોપિક છે. ચલો વિદ્યુત ભારિત ગોળીય કવચ ને લીધે વિદ્યુત સ્થિતિમાન. વિદ્યાર્થી મિત્રો ધારી લો કે આપણી પાસે આ ગોળીય કવચ છે જેની ત્રિજ્યા આર છે અને એના ઉપર વિદ્યુત ભારનું સતત વિતરણ થયેલું છે. જો સતત 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 વિતરિત થયેલો છે. તો આર ત્રિજ્યાનું વિદ્યુત ભારિત ગોળીય કવચ ધ્યાનમાં લો. વિદ્યાર્થી મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે ગોળીય કવચ ઉપર વીજભાર સતત વિતરિત થયેલો હોય તો તેનો સમગ્ર વિદ્યુત ભાર ગોળાના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ધારવામાં આવે છે. ઓકે અહીં
સમગ્ર વિદ્યુતભાર ગોળીય કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલ ધારવામાં આવે છે। મિત્રો, આ વીજભાર ભલે સપાટી ઉપર છે પણ તમારે ધારવાનો છે ક્યાં? કેન્દ્ર ઉપર। ઓકે, હવે આના કિસ્સાઓ જોઈએ। પહેલું, કવચની બહારના બિંદુએ, મતલબ કે આર અંતર એ કવચની બહાર આવેલું છે કે ત્રિજ્યા કરતા મોટા અંતરે। ધારો કે અહીં આ પ્રમાણે આર અંતરે બહારનું બિંદુ આવેલું છે, તો કવચની બહારના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શું લખાય? તો વિદ્યુત સ્થિતિમાન લખાય છે વી કે ક્યુ બાય આર। સામાન્ય સૂત્ર છે, તમે જાણી શકો છો। બધો વીજભાર આપણે ક્યાં ધાર્યો છે? કેન્દ્ર ઉપર, અને કેન્દ્રથી આર અંતરે આવેલા બિંદુ પી પાસે સ્થિતિમાન શું થાય? વી બરાબર કે ક્યુ બાય આર। મિત્રો, આની લિમિટ શું આવશે? બોલો, આની લિમિટ આવશે આર ગ્રેટર ધેન કવચની અંદરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન। મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે વિદ્યુત ભારિત ગોળીય કવચ હોય ની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે। વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે માટે વિદ્યુત સ્થિતિમાન અચળ રહે છે। વિદ્યુત ક્ષેત્ર શૂન્ય એટલે વિદ્યુત સ્થિતિમાન કેવું રહે છે? અચળ। બરાબર। હવે આ અચળનું મૂલ્ય કેટલું હશે? તો આ સ્થિતિમાન એ કે ક્યુ બાય આર જેટલું હોય। મતલબ કે જે વિદ્યુત સ્થિતિમાન ક્યુ વીજભારથી સપાટી પર મળે એટલું જ હોય છે। એટલે અહીં આપણે લખીશું આર લેસ ઓર ઇક્વલ ટુ, આ આર બિંદુ એ અંદર હોય ત્યારે જે સ્થિતિમાન મળે છે તે સપાટી પરના સ્થિતિમાન જેટલું જ મળે છે। ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં ઈ બરાબર 0 તો વી અચળ કેમ થયા? ઈ બરાબર 0 તો વી કેમ અચળ થયા? એની સમજૂતી આપણે અહીંયા લખીએ છીએ, જરા ધ્યાનથી જોજો મિત્રો। ચલો, વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા શું હતી? માઇનસ સંકલન ઈ ડોટ ડીઆર, યાદ છે ને? ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરો તો તમને મળતી રાશિ કઈ છે? સ્થિતિમાન છે। બરાબર। તો ઊંધું વિચારો કે તમે વિદ્યુત સ્થિતિમાનનું વિકલન કરો। વિદ્યુત સ્થિતિમાનનું શું કરશો? વિકલન કરશો તો કઈ રાશિ મળશે તમને? ડીવી બાય ડીઆર કરશો તો કઈ રાશિ મળશે તમને? વિદ્યુત ક્ષેત્ર મળશે। મિત્રો, હવે વિચારો કે વિદ્યુત ક્ષેત્ર એ સ્થિતિમાનનું વિકલન છે। ઓકે, હું તમને કહું કે વી અચળ છે, ટૂંકમાં સ્થિતિમાન અચળ હોય તો એનું વિકલન શું થાય? તો એનું વિકલન શૂન્ય થાય। સ્થિતિમાન અચળ રાશિ છે તો અચળ રાશિનું વિકલન કેવું થાય? શૂન્ય થાય। પરંતુ સ્થિતિમાનના વિકલનને તો શું કહેવાય છે? વિદ્યુત ક્ષેત્ર કહેવાય। ઓકે, મતલબ કે વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય તો સ્થિતિમાન અચળ થાય છે। મિત્રો, આ પ્રમાણે આ વસ્તુને સમજી શકાય। ઓકે, તો ખાસ તમે આટલું ધ્યાન રાખજો। ફરી એકવાર જોઈએ, આર ત્રિજ્યાનું એક વીજભારિત ગોળીય કવચ ધારવાનું છે। અહીં સમગ્ર વીજભાર એ ગોળીય કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો ધારો। કવચની બહારના બિંદુએ સ્થિતિમાન શું હોય? વી બરાબર કે ક્યુ બાય આર, આર ઇઝ ગ્રેટર ધેન આર। કવચની અંદરના બિંદુએ સ્થિતિમાન કેવું હશે? તો આપણે જાણીએ છીએ તેમ વિદ્યુત ભારિત ગોળીય કવચની અંદર વિદ્યુત ક્ષેત્ર શૂન્ય છે એટલે વી અચળ હોય અને અચળ હશે વી બરાબર કે ક્યુ બાય આર। મતલબ કે જે સ્થિતિમાન ગોળીય કવચની સપાટી પર હશે તે કેન્દ્રથી સપાટી વચ્ચેના કોઈ પણ બિંદુએ અચળ રહેવાનું છે, બદલાવાનું નથી। તો આટલું તમારે યાદ રાખવાનું છે। મિત્રો, અહીં એક વાત ખાસ યાદ રાખજો કે વિદ્યુત ક્ષેત્રનું સંકલન કરવાથી જો સ્થિતિમાન મળતું હોય તો સ્થિતિમાનનું વિકલન કરવાથી વિદ્યુત ક્ષેત્ર મળે છે। અહીં આપણે માઇનસ નિશાની મૂકીએ તો પણ ચાલે। બરાબર। તો આ ખાસ તમે સૂત્રને તૈયાર રાખજો। ઓકે, સારું, ચલો તો આગળ વધીએ।
हाँ सर बेटा, विद्युत भारित ગોળીય કવચ માટે વિવૃત આર નો આલેખ જોઈએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે અંદરના વિસ્તારમાં અને સપાટી પર V equal to KQ by R, જ્યાં R is less or equal to R. ઓકે મિત્રો, તેમજ કવચની બહારના વિસ્તારમાં જોવા જઈએ તો V બરાબર KQ by R, જ્યાં R એ R કરતાં મોટું છે. તો આ બંને સૂત્ર પ્રમાણે જો આપણે V વિરુદ્ધ R નો આલેખ દોરીએ તો અંદરના વિસ્તારમાં એટલે કે સ્મોલ r બરાબર r સુધી વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય લગભગ કેવું રહે છે? અચળ. અને ત્યારબાદ સ્થિતિમાનનું મૂલ્ય 1/r પ્રમાણે ચલે છે, 1/r પ્રમાણે v ચલે છે, 1/r પ્રમાણે ઘટે છે. ઓકે, તો આ પ્રમાણે આપણે સ્થિતિમાનનો અંતર સાથેનો આલેખ ગોળીય કવચ માટે દોરી શકીએ. તો મિત્રો ખૂબ જ સિમ્પલ છે, ચલો નોંધ કરી લો, ત્યાર પછી આપણે આગળ વધીએ. ઓકે, સારું. હવે જોઈએ સમસ્થિતિમાન પૃષ્ઠ. સમસ્થિતિમાન પૃષ્ઠ કોને કહેવાય? નામ ઉપરથી જ વ્યાખ્યા બનાવી સહેલી છે. શું છે નામ? સમસ્થિતિમાન પૃષ્ઠ. તો જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન થાય તેવા પૃષ્ઠને સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. વ્યાખ્યા ખૂબ જ સિમ્પલ છે. જે પૃષ્ઠ પરના દરેક બિંદુએ વિદ્યુત સ્થિતિમાન સમાન થાય. મિત્રો ધારો કે આપણી પાસે ક્યુ વીજભાર છે, બરાબર. આ ક્યુ વીજભારને આપણે કેન્દ્ર લઈએ, ક્યુ વીજભારને કેન્દ્ર ધારી લઈએ અને તેના ફરતે એક આર ત્રિજ્યાનો ગોળો વિચારો. તો જુઓ, આ ક્યુ વીજભારથી આર અંતરે આવેલા તમામ બિંદુઓ ક્યાં હશે? બોલો, તમામ બિંદુઓ ક્યાં હશે? ગોળાની સપાટી પર હશે. ઓકે, તો જોઈએ ક્યુ વીજભારને કેન્દ્ર લઈ આર ત્રિજ્યાનો ગોળો દોરતા સપાટી પરના બધા જ બિંદુઓ વીજભારથી કેવા છે? સમાન અંતરે આવેલ હોય છે. જો તમામે તમામ બિંદુઓ, સપાટી પરના તમામે તમામ બિંદુઓ વિદ્યુત ભારથી સમાન અંતરે આવેલા છે. ઓકે, હવે વિદ્યુત ભારથી સપાટી પરના બધા જ બિંદુઓ પાસે મિત્રો સ્થિતિમાન શું થાય? V બરાબર KQ by R, જે સમાન રહે છે. કેવું રહે છે? માટે ગોળાની સપાટીને શું કહેવાય? સમસ્થિતિમાન પૃષ્ઠ કહે છે. ઓકે, તો મિત્રો આ થઈ સમસ્થિતિમાન પૃષ્ઠની સમજૂતી કે ક્યુ વીજભારને આપણે કેન્દ્ર સ્વરૂપે ધરવાનો છે, આસપાસ ગોળીય કવચ દોરવાનું છે જેની ત્રિજ્યા R હોય. તો કવચ પરના બધા બિંદુઓ કેન્દ્રથી સરખા અંતરે છે, મતલબ કે વીજભાર ક્યુથી સરખા અંતરે છે. ઓકે, તો વીજભાર ક્યુથી સરખા અંતરે આવેલા બધા બિંદુએ સ્થિતિમાન કેવા મળે? સમાન મળે. મતલબ કે બધા બિંદુઓ ક્યાં આવેલા છે? એક જ સપાટી ઉપર છે, એક જ પૃષ્ઠ ઉપર છે. તો તેને આપણે શું કહીએ? સમસ્થિતિમાન પૃષ્ઠ કહીએ છીએ. ઓકે મિત્રો, બીજી એક વાત નોંધીએ. ધારો કે આપણી પાસે આ વીજભાર ધન વીજભાર છે. તો ધન વીજભાર હોય તો ક્ષેત્ર રેખાઓ ક્યાં નીકળે? ક્ષેત્રની બહાર નીકળે છે. ખ્યાલ છે સર? આવું તો વારંવાર આવે છે. સારું, પણ હું તો યાદ કરાવું છું, બરાબર. ચલો, હવે તમે જો સપાટી પરનું કોઈ પણ બિંદુ વિચારો ને.
સપાટી પરના કોઈ પણ બિંદુએ તમે સ્પર્શક દોરો, બરાબર? ઓકે, હવે આ જે ક્ષેત્રરેખા છે કેવી છે? સપાટીને લંબ છે. તો યાદ રાખજો કે સમસ્થિતિમાન પૃષ્ઠ પરના બધા જ બિંદુઓએ વિદ્યુત ક્ષેત્રરેખા પૃષ્ઠને લંબ હોય છે. મિત્રો, પૃષ્ઠને લંબ છે. જુઓ, આ જે પૃષ્ઠ દર્શાવે છે એને લંબ છે, પણ એક ટ્વિસ્ટ અહીંયા ખૂબ પૂછાય છે. આ જે પૃષ્ઠ છે એનો સદિશ શું હોય? ડીએસ હોય. એ તો કેવો છે? ક્ષેત્રને સમાંતરે. એટલે અહીં હું તમને ખાસ કહી દઉં છું કે પૃષ્ઠ સદિશને સમાંતરે હોય છે. આ યાદ રાખજો. વિદ્યુત ક્ષેત્રરેખા સમસ્થિતિમાન પૃષ્ઠમાં પૃષ્ઠને લંબ, પરંતુ પૃષ્ઠ સદિશને સમાંતરે છે. આ ભૂલતા નહીં, નેક્સ્ટ થિયરીઓમાં કામ લાગશે. ઓકે, ચલો. હવે ધારો કે બીજી એક વાત લઈએ. હું કહું છું કે અહીંયા આપણી પાસે બિંદુ એ છે અને અહીંયા બિંદુ બી કહી દઈએ. ઓકે, તો જુઓ, સપાટી પરના બિંદુએ વિદ્યુત સ્થિતિમાન કેવો હોય છે મિત્રો? સમાન હોવાથી કોઈ પણ બે બિંદુ પાસે મિત્રો ડેલ્ટા વી શૂન્ય થાય. ધારો કે એ અને બી, તો એ અને બી માટે વિચારો કે આપણે ડેલ્ટા વી લખવો છે કે બે બિંદુ પાસેનો સ્થિતિમાનનો તફાવત. તો સૂત્ર તમે લખી નાખશો વીએ માઇનસ વીબી કાં તો વીબી માઇનસ વીએ, પરંતુ આ બંને સરખા છે. જવાબ શું આવશે? શૂન્ય. હવે જુઓ, ક્યુ વીજભારને સપાટી પરના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા કાર્ય કેટલું કરવું પડે? ફરી ધ્યાન આપજો મિત્રો, ક્યુ વીજભારને સપાટી પરના એક બિંદુથી બીજા બિંદુએ લઈ જવા કાર્ય, મતલબ કે મારે કોઈ વીજભાર ક્યુને એ થી બી સુધી લઈ જવો છે, એ થી બી સુધી, તો કાર્યનું સૂત્ર થાય ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી થાય. ઓકે, હવે જુઓ, ડેલ્ટા વી કેવો હતો તમારો? શૂન્ય. મિત્રો, ડેલ્ટા વી શૂન્ય હોય એટલે કાર્ય શૂન્ય. તો અહીંયાથી બીજો એક અગત્યનો મુદ્દો નીકળે છે કે સમસ્થિતિમાન પૃષ્ઠના એક બિંદુથી બીજા બિંદુએ વિદ્યુત ભારને લઈ જવાનું કાર્ય શૂન્ય થાય છે. મિત્રો, ખાસ આ પોઈન્ટ યાદ રાખજો, ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય છે. ઓકે, તમારામાંથી કેટલાક વિદ્યાર્થીઓ કહે છે કે સર આના સિવાય કોઈ શક્યતા ખરી? હા મિત્રો, એના સિવાય બી શક્યતા છે. ધારો કે અહીંયા બાજુમાં દોરીએ છીએ. ધારો કે આ કોઈ વીજભાર છે ક્યુ, આપણે એની આસપાસ એક પૃષ્ઠ દોરીએ, આ બીજું પૃષ્ઠ, બરાબર ને? તો ધ્યાનથી જુઓ, આ પહેલું પૃષ્ઠ છે અને આ બીજું પૃષ્ઠ, બરાબર? તો આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું છે? સમાન છે. આ પૃષ્ઠ પરના દરેક બિંદુએ પણ સ્થિતિમાન કેવું હોય છે? સમાન હોય છે. ઓકે, તમારે પહેલા પૃષ્ઠના એક બિંદુથી બીજા બિંદુએ જવું છે, મતલબ કે એ થી બી જવું છે, બરાબર? તમારે એ થી બી વીજભાર લઈ જવો છે કે બી થી એ લઈ જવું હોય તો કાર્ય શૂન્ય થશે. ડબલ્યુ એ બી કેવા આવશે? શૂન્ય. મિત્રો, ધારો કે બીજી સપાટી પર એક સી બિંદુ છે અને અહીંયા ડી બિંદુ છે, બરાબર? હવે તમે વિચારજો, તો મારે કોઈ વીજભારને સી થી ડી ઉપર લઈ જવો છે. ક્યાં લઈ જવો છે? વીજભારને મારે સી થી ડી પર લઈ જવો છે, તો કાર્ય કેવું થાય? શૂન્ય આવશે. બોલો કેમ? કારણ કે સી અને ડી સમસ્થિતિમાન છે. જો, એક જ પૃષ્ઠ પર આવેલા છે, જોયું? પણ જો તમને એવું પૂછું કે મારે વીજભારને બી થી સી લઈ જવો છે, બી થી સી, મિત્રો જ્યારે પૃષ્ઠ બદલાઈ જાય ને ત્યારે સ્થિતિમાનનો તફાવત મળે છે. એક પૃષ્ઠના બિંદુથી બીજા પૃષ્ઠના બિંદુએ જવા માટે કાર્ય શૂન્ય થતું નથી. આ ધ્યાન આપજો. તમારે ડબલ્યુ બરાબર એ થી ડી કરવું છે તો પણ શૂન્ય આવશે. એટલે મિત્રો ખાસ ધ્યાન આપજો, કોઈ પણ વિદ્યુત ભાર હોય તેને કેન્દ્ર લઈએ છીએ તો તેની આસપાસ આપણે જુદી જુદી ત્રિજ્યાઓના ગોળા દોરી શકીએ છીએ. આ તમામ જુદી જુદી ત્રિજ્યાના ગોળાઓ એ વ્યક્તિગત સમસ્થિતિમાન પૃષ્ઠ તરીકે વર્તે છે. કોઈ એક પૃષ્ઠના એક બિંદુથી બીજા બિંદુએ જવા માટે, એટલે કે વીજભારને લઈ જવા માટે કાર્ય શૂન્ય, પરંતુ એક પૃષ્ઠના બિંદુથી બીજા પૃષ્ઠના બિંદુએ વિદ્યુત ભારને લઈ જવા માટે કાર્ય શૂન્ય થતું નથી. આ યાદ રાખજો. ઓકે, ચાલો ફટાફટ નોંધ કરી લો.
ચલો ચલો જલ્દીથી નોંધ કરો. ઓકે સર, પણ હવે તમે સ્થિતિમાન વાળા પૃષ્ઠો કઈ રીતે દોરવા તે સમજાવો. ચલો જોઈએ. જુદા જુદા પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠો, જુદા જુદા પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠો. જોજો હું, જુદા જુદા પ્રકારના સમસ્થિતિમાન પૃષ્ઠો. મિત્રો અહીં આપણે પહેલું જોઈશું સમાન વિદ્યુત ક્ષેત્રમાં સમસ્થિતિમાન પૃષ્ઠ કેવું હોય. ધારો કે આપણી પાસે આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ છે, જોઈ રહ્યા છો. હા, બોલો આ કેવી ક્ષેત્ર રેખાઓ છે સર? સમાન ક્ષેત્ર રેખાઓ છે. યાદ છે ને, સમાન ક્ષેત્ર રેખાઓ કોને કહેવાય? જે વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્ર રેખાઓ એકબીજાને સમાંતરે અને સમાન અંતરે, ધ્યાન આપજો, સમાંતરે અને સમાન અંતર. સમાંતરે મતલબ એક જ દિશા, અને સમાન અંતરે એટલે પ્રત્યેક બે વચ્ચે સરખું અંતર. બરાબર. ઓકે, હવે આવા ક્ષેત્રમાં આપણે પૃષ્ઠ મૂકીએ છીએ સમતલ પૃષ્ઠ. ઓકે, આ ક્ષેત્ર રેખાઓ મિત્રો ક્યાંથી નીકળતી હોય છે? ધન વીજભારથી નીકળે છે અને ઋણ વીજભારમાં દાખલ થાય છે. તો ઉદ્ગમથી સરખા અંતરે આવેલા બિંદુએ સમસ્થિતિમાન પૃષ્ઠ કહેવાય. જેમ કે આ પૃષ્ઠ એ કહીએ અને બી કહીએ, તો પૃષ્ઠ એ પરના દરેક બિંદુએ સ્થિતિમાન કેવું મળશે? સમાન મળશે. પૃષ્ઠ બી પરના દરેક બિંદુ સ્થિતિમાન કેવું મળશે? સમાન મળશે. તો આ બંને વ્યક્તિગત રીતે સમસ્થિતિમાન પૃષ્ઠો થાય છે. આ બંને વ્યક્તિગત રીતે સમસ્થિતિમાન પૃષ્ઠ છે. મિત્રો અહીં માત્ર આકૃતિ દોરવાની પૂછાય છે. તમારે કંઈ લખવું હોય તો એક બે વાક્ય બની શકે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધન એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ધ્યાનમાં લો. આ વિદ્યુત ક્ષેત્ર સમાન વિદ્યુત ક્ષેત્ર છે. અહીં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ પૃષ્ઠને લંબરૂપે છે. ઓકે, લખી શકાય ને? સરસ. હવે જોઈએ બે બિંદુવત ધન વિદ્યુત ભારો માટે, બે બિંદુવત ધન વિદ્યુત ભારો માટે સમસ્થિતિમાન પૃષ્ઠ. બે બિંદુવત ધન વીજભાર માટે. મિત્રો આ એક ધન વીજભાર અને આ બીજો ધન વીજભાર. ચલો દોરવા મળો પૃષ્ઠ. દોરવા મળ્યા. આ બધા શું થઈ ગયા? સમસ્થિતિમાન પૃષ્ઠ. ઓકે, હવે જુઓ, બંને ક્ષેત્રરેખાઓ ભેગી પણ થઈ શકે, પણ ખાસ સર આ શું કર્યું? આ બહારનું પૃષ્ઠ ધ્યાનથી જુઓ. આ બંને વીજભાર વચ્ચે અપાકર્ષણ લાગે એટલે ભેગા આપણે પકડી રાખવાના છે. બરાબર, એટલે આ પ્રમાણે તેની ક્ષેત્રરેખાઓ થશે. હવે આવે છે ત્રીજું, વિદ્યુત ડાયપોલ માટે સમસ્થિતિમાન પૃષ્ઠ જણાવો. મિત્રો વિદ્યુત ડાયપોલ એટલે જેમાં બે વીજભાર હોય, એક ધન અને બીજો ઋણ. ખૂબ જ સિમ્પલ છે. ધન વીજભાર દોરવાનો, તેના આસપાસ આપણે પૃષ્ઠ દોરવાના. બધા કેવા છે? સમસ્થિતિમાન પૃષ્ઠ છે. ઓકે, તો ખૂબ જ સિમ્પલ રીતે ખાલી આકૃતિ દોરવાના પણ તમને માર્ક્સ મળે છે. આકૃતિ દોરતા આવડે એટલે તમને પૂરેપૂરા માર્ક્સ મળે. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આટલું રાખીએ છીએ. લેક્ચરનું વારંવાર રિવિઝન કરતા રહેજો. જે વિદ્યાર્થીઓ નવા છે ચેનલ ઉપર, એમને ખાસ એક રિક્વેસ્ટ છે મિત્રો, આ ચેનલમાં તમને ઉપયોગી થવા માટે, બોર્ડની પરીક્ષામાં ઉપયોગી થવા માટે ખાસ વિડીયો લેક્ચર બનાવવામાં આવે છે. આ તમારી હેલ્પ માટે છે. જો તમને આ ચેપ્ટરમાં ઓછી ખબર પડતી હોય તો મિત્રો તમારે ચેપ્ટર એક આખું રિવિઝન કરવું પડે, અને એની વ્યવસ્થા પણ આપણી આ ચેનલમાં છે. ઓકે, તો આ ચેનલ ઉપર જઈ અને ચેપ્ટર એકનું આખું રિવિઝન કરજો. તો ઘણી બધી રાશિઓ જેમ કે વિદ્યુત ક્ષેત્ર છે, વિદ્યુત બળ છે, પૃષ્ઠ ઘનતા, રેખીય ઘનતા, કદ ઘનતા વગેરેનો ખ્યાલ તમને આવે. ઓકે મિત્રો, થેન્ક યુ.